બોટાદ ખાતે ઇન્ડિયા ગઠબંધન તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઈ બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને ગુજરાત રાજ્યમાં 3 જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે અને જ્યાં આ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યાંથી વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આજે બોટાદ ઇન્ડિયા ગઠબંધન તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા બોટાદ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે આ સ્માર્ટ મીટર લગાવવાનો અમારો સખત વિરોધ છે અને આ મોંઘવારીના સમયમાં સ્માર્ટ મીટર લગાવવાના કારણે ગરીબ માણસો મુશ્કેલીમાં મુકાય તેમ છે અને લોકોને આ સ્માર્ટ મીટર પોષાય તેમ નથી. જ્યારે દિલ્હીમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવતી હોય તો ગુજરાતમાં કેમ ફ્રી વીજળી આપવામાં આવતી નથી? આમ સ્માર્ટ મીટરનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ વધુમાં જણાવવામાં આવેલ છે કે જો બોટાદ જિલ્લામાં ક્યાંય પણ સ્માર્ટ મીટર નાખવામાં આવશે તો તેનો આમ આદમી પાર્ટી તેમજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા સખત વિરોધ કરવામાં આવશે. તેથી આ સ્માર્ટ મીટર ગુજરાતમાં ક્યાંય ન લગાવવા અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ 300 યુનિટ ફ્રી વીજળી આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ. મારું નામ જગદીશભાઈ સવાણી, પૂર્વ પ્રમુખ તાલુકા કોંગ્રેસ બોટાદ. આજે કોઈ આવેદનપત્ર સ્માર્ટ મીટર લઈને કલેક્ટર સાહેબને આપ્યું છે, શું હકીકત છે? આજે જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે એમાં આમ આદમી પાર્ટી બોટાદ જિલ્લા અને ઇન્ડિયા ગઠબંધન તરફથી આપવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અમારે ભાઈ શ્રી પરસોત્તમભાઈ રાઠોડ, મહામંત્રી ભાઈ શ્રી ભૂપતભાઈ જમોડ, જિલ્લાના પ્રમુખ બેન શ્રી રક્ષાબેન તેમજ આમ આદમી પાર્ટીના અને ઇન્ડિયા ગઠબંધનના દરેક કાર્યકર્તાઓ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં આજે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે. જે સ્માર્ટ મીટર લાગી રહ્યા છે એ સામાન્ય પ્રજાની માટે એક મોંઘવારી માં તો પીચાઈ રહી છે આ જનતા, અને આ ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર એવા લોકોને ગતકડા કરી રહી છે કે ભાઈ આની મિલપા ફાયદા થાય છે. હવે તમારા ફાયદા ગુજરાતની મિલપા 30 વર્ષથી લોકોએ જોયા છે અને 10 વર્ષથી આ દેશની મિલપા જનતા જોઈ રહી છે. એટલે તમારા કોઈ ફાયદા હવે જનતા માનવા તૈયાર નથી. એટલે આવા ગતકડાઓ પાછા ખેંચી અને જનતાને સામાન્ય ન્યાય આપો એવું અમારું કહેવાનું છે. મારું નામ પરસોત્તમભાઈ રાઠોડ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જોબ. આજે આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું માંગ છે અને શું હકીકત છે? આજે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાની અંદર આમ આદમી પાર્ટી દ્વારા જે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે મીટરનો અને અમે વિરોધ કરીએ છીએ અને આ જનતાને લૂંટવાના ધંધા જે ભાજપની સરકારે જે ચાલુ કર્યા છે, એક તો મોંઘવારીની મારની અંદર પ્રજા સહન કરી નથી શકતી, ત્યારે આવા સ્માર્ટ મીટર લગાવીને પ્રજાને લૂંટવાના ધંધા કરે છે. અને આ જો સ્માર્ટ મીટર બોટાદ જિલ્લાની અંદર ક્યાંય પણ લગાવવામાં આવશે તો અમે એનો સખત આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરશું અને આ વિરોધની અંદર જનતાને જોડી સમજાવી, અને આ જનતા તો અત્યારે રોડ ઉપર આવી જ ગઈ છે. આ સ્માર્ટ મીટરની અંદર ગુજરાતની સરકાર જ્યારે પણ ગુજરાતના બોટાદ જિલ્લાની અંદર અથવા બોટાદ શહેર કે ગમે નગરમાં લગાવવામાં આવશે તો અમે ત્યાં જઈને આમ આદમી પાર્ટી દ્વારા તેમનો સખત વિરોધ કરવામાં આવશે. અને અમે સરકારને પણ સૂચન કરવા માગીએ છીએ કે જ્યારે દિલ્હી અને પંજાબની અંદર જ્યારે 300 યુનિટની વીજળી આપી શકતા હોય તો તમે કેમ નથી આપી શકતા તે પણ અમે તમને પૂછવા માગીએ છીએ કે જ્યારે સરકાર અમારી આમ આદમી પાર્ટીની પંજાબ અને દિલ્હીની અંદર જો 300 યુનિટની વીજળી ફ્રી આપી શકતા હોય તો ગુજરાતની જનતાને તમે કેમ નથી આપી શકતા તે પણ અમારો એક સવાલ છે. તમે અત્યાર સુધી હાલમાં મીડિયા દ્વારા અમે જોવામાં આવે છે તો સુરેન્દ્રનગર, વડોદરા, સુરત અહીંયા પણ લોકો રોડ ઉપર આવીને સ્માર્ટ મીટરનો ખૂબ વિરોધ કરી રહ્યા છે. એમની કચેરીએ જઈને જ્યારે પૂછવામાં આવે કે તમે આ કઈ કંપનીના લગાવવામાં આવશે અને કોના દ્વારા લગાવવામાં આવશો તો પણ વિજ્યુએશન વાળા કે કોઈ એ જવાબ નથી આપી શકતા. એમને ખબર પણ નથી કે આ મીટર કોણ લગાવવામાં આવશે. આટલી તો એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છે.